વડોદરામાં પૂરથી જે નુકસાન થયું હતું તેને સહાય અંગે જાહેરાત કરવામાં આવી છે। વડોદરાથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે, જ્યાં નુકસાન અંગે સહાયની જાહેરાત કરવામાં આવી। 40 સ્ક્વેર ફૂટથી નાના કેબિન ધારકને 20,000ની જાહેરાત કરવામાં આવી છે। નાની મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને 85,000ની સહાય ચૂકવવામાં આવશે। તો આ સાથે લારી રેકડી ધારકને ઉચ્ચક 5,000ની રોકડ રકમ સહાય પેટે ચૂકવવામાં આવશે। તો આ વિગતો અત્યારે સામે આવે છે। વડોદરામાં જે પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું, ત્યારે નુકસાનીની સહાય અંગે અત્યારે જાહેરાત કરવામાં આવે છે। 40 સ્ક્વેર ફૂટથી નાના કેબિન ધારકને 20,000ની સહાયની જાહેરાત કરવામાં આવી। તો બીજી તરફ મધ્યમ કક્ષાની પાકી દુકાનધારકોને 85,000ની સહાયની રકમ જાહેર કરવામાં આવી છે। તો આ સાથે જ લારીવાળા અને રેકડી ધારકોને ઉચ્ચક 5,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે। પૂરથી જે નુકસાન સર્જાયું હતું તે અંગે અત્યારે વહીવટી તંત્ર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં લારીવાળાને પણ સહાય આપવામાં આવશે। બીજી તરફ દુકાનવાળાને સહાય ચૂકવવામાં આવશે। નાની મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને 85,000 જેટલી સહાય આપવામાં આવશે। તો બીજી તરફ રેકડી ધારકને ઉચ્ચક 5,000ની રોકડ રકમ ચૂકવવામાં આવશે। તો 40 સ્ક્વેર ફૂટથી નાના કેબિન ધારકને 20,000ની સહાય આપવામાં આવશે। વડોદરામાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી, પૂર આવ્યું હતું, જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું હતું, લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, ત્યારે વહીવટી તંત્ર દ્વારા લોકો માટે અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। લોકોના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે, જેમાં નુકસાની અંગે સહાયની જાહેરાત કરવામાં આવે છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। નિલેશ, વડોદરામાં જે પ્રકારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, નુકસાન થયું હતું, તે અંગે અત્યારે સહાયની જાહેરાત કરવામાં આવી છે, શું છે વધુ માહિતી? જી, જે રીતના માહિતી મળી રહી છે એ રીતના વડોદરા શહેરમાં માનવ સર્જિત પૂર આવ્યું હતું અને નાગરિકોનો આક્રોશ નરેન્દ્રભાઈ મોદી સુધીને પહોંચ્યો હતો। અને અત્યારે જે રીતના માહિતી મળી રહી છે, સરકારે એક મોટી જાહેરાત કરી છે કે વડોદરામાંથી પૂરથી થયેલા નુકસાન બાબતે મોટી જાહેરાત કરી છે। 40 સ્ક્વેર ફૂટના નાની કેબિન ધારકને 20,000 રૂપિયાની જાહેરાત અને નાનાથી મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને 85,000ની સહાય જાહેર કરવામાં આવે છે। તેમજ લારી રેકડી ગ્રાહકને ઉચ્ચક 5,000ની રોકડ સહાય કરવામાં આવશે। એટલે જે રીતના નાગરિકોનો આક્રોશ ફાટ્યો હતો અને વિપક્ષ કોંગ્રેસ પાર્ટી આંદોલનના મૂડમાંથી સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને કોર્પોરેટરો અંદર આક્રોશ ઠાલવી રહ્યા હતા, એ આક્રોશને પારખી ગયેલી સરકારે આ મોટી જાહેરાત કરી છે। એટલે હવે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે નાના મધ્યમ વર્ગના વેપારીઓ હતા તેને થોડા રાહતના સમાચાર છે, પરંતુ આ પણ જે સહાય જાહેર કરી છે તે પૂરતી નથી તેવું કેટલાક વેપારીઓનું કહેવું છે। જી નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો શ્રી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે સરકાર દ્વારા જે સહાયની જાહેરાત કરવામાં આવે છે તે પણ હજુ પૂરતી નથી, તેવી વેપારી દ્વારા અત્યારે પ્રતિક્રિયા આપવામાં આવે છે। સરકાર દ્વારા નુકસાન અંગે સહાયની અત્યારે જાહેરાત કરાઈ।